હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વર્સટાઇલ કાજલ પંડ્યામાં તમારું સ્વાગત છે। આજે હું બનાવવાની છું તુવેરની દાળ અને રોટલા। એકદમ સિમ્પલ રીતે તુવેરની દાળ જે ગળપણ વગરની એ રોટલા સાથે બહુ સરસ લાગે છે। 3 વખત મેં ધોઈ નાખી। ડાયરેક્ટ હું કુકરમાં જ બાફીશ। કુકરમાં મેં તેલ લીધું, તેલ ગરમ થાય એટલે મેં રાઈ નાખી, સૂકા મરચા, હળદર, લાલ મરચું, ટામેટા જે સમાર્યા હતા એ મેં નાખી દીધા છે। લગભગ અહીંયા આગળ મેં 2 ટામેટા લીધા છે। ટામેટા થોડાક ચડી જાય એટલે મેં કુકરનું ઢાંકણું બંધ કર્યું હતું 2 મિનિટ માટે। સરસ રીતે ટામેટા સતળાઈ ગયા છે એટલે મેં અંદર નાખ્યું ધાણા જીરું, એવરેસ્ટનો સાંભર મસાલો છે, એ સાંભર મસાલો નાખ્યો છે મેં, એનાથી ટેસ્ટ દાળનો સરસ આવે છે। જે દાળ મેં ધોઈ હતી 3 વખત એ અંદર એડ કરી દીધી, બરોબર રીતે મિક્સ કરી દઈશ। મેથી, હવે જેટલું જોઈએ એટલું પાણી હું અંદર એડ કરી દઈશ કે બરોબર રીતે તુવેરની દાળ ચડી જાય। મીઠું નાખ્યું મેં, હવે હું કુકરનું ઢાંકણું બંધ કરી દઈશ। આ આપણી લગભગ 50% જેટલી દાળ તૈયાર થઈ ગઈ છે। 6 થી 7 સીટી વગાડીશ કુકરની। દાળ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે। હવે અંદર જોઈએ એટલું પાણી મેં એડ કર્યું અને ધીમા ગેસ ઉપર 2 થી 3 મિનિટ માટે ઉકાળીશ એને। પછી દાળ તૈયાર છે। હવે બીજી બાજુ મમ્મી રોટલા બનાવે છે। પાર્થના ફેવરેટ છે દાળ ને રોટલા, એમને બહુ ભાવે એટલે આજે અમે એમનું ફેવરેટ મેનુ બનાવ્યું છે। ગરમા ગરમ દાળ ને રોટલા તૈયાર છે। એકદમ ઇઝી રીતે અને જલ્દી પણ બની જાય છે અને ખાવાની પણ મજા આવે છે। જમ્યા પછી અમે બહાર તાપણી કરવા બેઠા હતા। ઠંડી હમણાંની બહુ વધી ગઈ છે, બીજને મજા આવે આવી રીતે તાપણી કરવાની।